રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળના આદેશથી ગુજરાત કાનૂની સેવા સત્તામંડળના માર્ગદર્શન હેઠળ કચ્છની તમામ અદાલતો જિલ્લા કાનૂની સેવા સત્તામંડળના ઉપક્રમે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરાયું હતું। આ લોક અદાલતમાં સમાધાન લાયક અંદાજે 10,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા। પ્રાપ્ત વિગતો અનુસાર દેશની અદાલતોમાં કેસોનું ભારણ ઓછું થાય અને સમાધાન લાયક હોય તેવા કેસોનો ઝડપી નિકાલ થાય તે હેતુથી દેશભરમાં સમયાંતરે રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે। કચ્છમાં આજે ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટીના ચેરમેનના અધ્યક્ષ સ્થાને તમામ અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરાયું હતું, જેમાં 10,000 જેટલા કેસો મૂકવામાં આવ્યા હતા, જેમાંથી મહત્તમ કેસોનો નિકાલ થયો હતો। સમાધાન લાયક લગ્ન વિષયક, મોટર અકસ્માત વળતર, જમીન સંપાદન વળતર, બેંક રિકવરી, દિવાની, પેન્શન, કામદાર વળતર, વીજ કંપનીને લગતા વિવિધ કેસો ઉપરાંત સમાધાન લાયક ફોજદારી અને સિવિલ કેસ તથા હજુ સુધી અદાલતમાં ન પહોંચેલા પ્રી લિટિગેશનના કેસો નિકાલ અર્થે મૂકવામાં આવ્યા હતા। રાષ્ટ્રીય લોક અદાલત સાથે સામાન્ય ફોજદારી કેસોના ઝડપી સમાધાન માટે સ્પેશિયલ મેજિસ્ટ્રેટ સિટિંગનું પણ આયોજન કરાયું હતું। રાષ્ટ્રીય લોક અદાલતમાં 13 થી 14 બેંકો અને વીજ તંત્રના જવાબદાર અધિકારીઓ પણ હાજર રહ્યા હતા। સર્વ ભારતની અદાલતોમાં મેગા લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને એમાં આપણે નામદાર ગુજરાત હાઈકોર્ટ અને આપણી ડિસ્ટ્રિક્ટ લીગલ સર્વિસ ઓથોરિટી તરફથી જેના ચેરમેન છે શ્રી મહિડા સાહેબ, એમના અધ્યક્ષપણા હેઠળ આજે લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે અને આ લોક અદાલતમાં આશરે આજે 10,000થી ઉપર કેસો મૂકવામાં આવેલ છે, જેમાંથી મહત્તમ નિકાલ થશે એવી આપણે આશા રાખીએ છીએ। વધુમાં જે પ્રી લિટિગેશનના કેસો મૂકવામાં આવેલ છે એમાં વિવિધ 13 થી 14 બેંકો અને પીજીવીસીએલ વગેરે સંસ્થાઓનો આમાં લોક અદાલતમાં સમાવેશ કરવામાં આવેલ છે અને એ લોકો તરફથી બી સારો પ્રયત્ન કરવામાં આવેલ છે અને લોકો જે પબ્લિક છે એમના દ્વારા પણ ખૂબ સપોર્ટ કરવામાં આવેલ છે અને આશા રાખીએ કે આજની આ લોક અદાલત સફળ થાય। મહત્ત્વના કેસ જે સિવિલ કેસો જે સમાધાન પાત્ર છે એવા કેસો, ક્રિમિનલ કેસો જે છે એમાં પણ સમાધાન પાત્ર કેસોનો સમાવેશ થાય છે અને એટલું જ નહીં પણ જે સ્પેશિયલ સિટિંગ છે એની અંદર જે ફક્ત દંડની રકમ ભરી અને આરોપી કબૂલાત આપે અને એ કેસો પણ પૂરા થાય એવા પેટી ઓફેન્સીસ કેસોનો પણ સમાવેશ થાય છે। રાષ્ટ્રીય લોક અદાલત અંતર્ગત ફેમિલી કોર્ટમાં સમાધાન લાયક 150 જેટલા કેસો હાથ ધરાયા છે, જેમાં આજે મહત્તમ કેસોમાં સુખદ સમાધાન થયું હતું। છેલ્લા 20 વર્ષથી સ્પેશિયલ લોયર તરીકે સેવા આપતા ડીજી ચૌધરીએ જણાવ્યું હતું કે રાષ્ટ્રીય લોક અદાલતના આયોજન થકી કૌટુંબિક તકરારના કેસોનો ઝડપી નિકાલ આવે છે। બંને પક્ષકારો વચ્ચે સુખદ સમાધાન થતા તકરારનો અંત આવે છે। ફેમિલી કોર્ટ મુકામે લોક અદાલતનું આયોજન કરેલ છે। લોક અદાલતમાં અમે પક્ષકારોના જે ફેમિલી ડિસ્પ્યુટ છે એના કેસો અમે રાખેલા છે, જેમાં છૂટાછેડાના, ભરણ પોષણના અને લગ્ન પુનઃસ્થાપિત કરવા માટેના બધા દાવા રાખેલા છે। અમે 114 ક્રિમિનલ કેસો આજે રાખેલા છે, જેમાં ભરણ પોષણની અરજીઓ થયેલી હોય અથવા રિકવરી બાકી હોય। આ ઉપરાંત ફેમિલી સૂટ, જેમાં છૂટાછેડા અને સેક્શન 9 લગ્ન પુનઃસ્થાપિત કરવાના દાવા રાખેલા છે। આ ઉપરાંત ઘણા બધા પક્ષકારો અલગથી જે કેસ નથી રાખ્યા એ પણ આજે આવ્યા છે અને આ કેસ મુકાવેલા છે। એમાં અત્યાર સુધીમાં લગભગ 55 જેટલા કેસો પૂરા થઈ ગયા છે અને હજુ સમાધાનની વાતચીત ચાલી રહી છે અને મને આશા છે કે હજુ વધારે કેસ થશે અને મોટા 150થી વધારે કેસો અમે સમાધાન માટે રાખેલા છે અને એનાથી 50% જેટલા કેસો પૂરા થયા છે। એ ખરેખર લોક અદાલત માટે એક સારી વસ્તુ કહેવાય। હું બધા પક્ષકારો અને વકીલશ્રીઓને હું ધન્યવાદ એમાં કહું છું અને હજુ આગળ અમે કામગીરી કરીશું એવું હું આશા રાખું છું। લોક અદાલત એટલે પક્ષકારોને જે ખરેખર જે ડિસ્પ્યુટ હોય છે એમની વચ્ચે ખરેખર ડિસ્પ્યુટ સામાન્ય હોય છે। એ સામાન્ય ડિસ્પ્યુટમાંથી જ્યારે એમની વાતચીત બંધ થાય છે તો ત્યારે સામાન્ય ડિસ્પ્યુટ મોટી થતી જાય દિવસે દિવસે। તો લોક અદાલતમાં એ બંને જણ જ્યારે સાથે બેસે છે તો લોક અદાલતમાં એ લોકો સાથે બેસીને એકબીજાની સાથે વાત કરે છે। પતિ પત્નીના કિસ્સામાં સામાન્ય રીતે એવું જોવામાં આવ્યું છે કે જ્યારે એમની વચ્ચે તકરાર થાય છે, તકરાર નાની હોય એ તકરારમાં એ લોકો એકબીજા સાથે ઝઘડે છે, ધીમે ધીમે વાતચીત પછી બંધ કરી દે છે। વાતચીત બંધ કરવાથી એમની વચ્ચે ઇમોશનલી ડિસ્ટન્સ ઊભો થઈ જાય છે। એક સાયલેન્ટ ટ્રીટમેન્ટ એ બંને એકબીજાને આપે છે। અહીંયા એ બંનેની વાતચીત ફરીથી પુનઃ ચાલુ થાય અને એ બેની જે દલીલો છે એને અમે ચર્ચાના સ્વરૂપમાં બદલીને એની જે ખરેખર સાચી તકરાર છે એનું નિરાકરણ લાવવાનો પ્રયાસ કરીએ છીએ અને જ્યારે આર્ગ્યુમેન્ટ ડિસ્કશનમાં ફેરવાઈ જાય છે ત્યારે એની વચ્ચે સમાધાનની શક્યતા વધે છે અને સમાધાન એટલે ભેગા જ થવું એવું જરૂરી નથી। ઘણી વખત લોકો, વકીલો એવું માને છે સમાધાન એટલે ભેગા થવું, પણ સમાધાનમાં જે છે છૂટા પડવાની વાતચીત કરવી એ પણ એક સમાધાન જ કહેવાય અને પક્ષકારો જ્યારે એકબીજાની સાથે વાત કરે છે અને મીડિયેટરો બધા નીકળી જાય છે અને સામે લોક અદાલતમાં જે મીડિયેટર બેસે કે અહીંયા ચર્ચા થાય છે એમાં જે ખરેખર ડિસ્પ્યુટ જે હોય છે એની જ ચર્ચા થાય છે। તો મીડિયેશનમાં લોક અદાલતમાં જ્યારે કેસ પૂરો થાય છે
તો એમાં વિન વિન કેસ પ્રમાણે કેસ પૂરો થાય છે. વિન વિન એટલે બંને જણની જીત કહેવાય છે, કોઈની હાર નથી થતી એમાં. અને લોક અદાલત એ જે છે બહુ સારું કન્સેપ્ટ છે, જેમાં ખરેખર સારું પરિણામ અમે લાવી શકીએ છીએ. આજે 12/7/2025 રોજ લોક અદાલતનું નિર્માણ થયું છે. આજે મોટાભાગના કેસો સમાધાનની આરે પહોંચ્યા છે. 150 જેટલા કેસોમાં અમે ઘણા બધા કેસોમાં અત્યાર સુધીમાં હાલે 1 વાગ્યા સુધીમાં ઘણા બધામાં સમાધાન થઈ ચૂક્યા છે. બીજા બધા પક્ષકારો પણ હાજર છે. અમારો જ એક કેસ હતો જેમાં અમારા બંનેના પક્ષકારો છે. મારી સાથે મારા મિત્ર એડવોકેટ લિયા છે. એમના બંને પક્ષકારો છેલ્લા 7 વર્ષથી અલગ રહેતા હતા. કોર્ટમાં આવ્યા પછી થોડા ઘણા મતભેદ મનભેદ બધા દૂર થયા છે અને હવે શાંતિથી સુખદ સમાધાન થયું છે. એમાં અમારા જજ સાહેબ શ્રીનો ખૂબ મોટો હાથ છે, ફાળો છે. એમના પ્રોત્સાહનથી જ બંને અસીલો વચ્ચે મતભેદ દૂર થયા અને સાથે રહેવા માટે તૈયાર થઈ ગયા. 7 વર્ષથી જે એકબીજાનું મોઢું જોવા તૈયાર નહોતા ને મારા અસીલ જે કાદરભાઈ છે એ ફક્ત ને ફક્ત રૂપિયા જ ભરતા હતા અને અરજદાર છે એ ફક્ત રૂપિયા લેવા જ આવતા હતા. તેમ છતાંય બંને સાથે મળી વાતચીત કરી રૂપિયાની રકમ બાદ કરતાને ઘર સંસાર વસાવવા માટે તૈયાર થઈ ગયા છે. ને બધો ફાળો હું મારા જજ સાહેબ શ્રીને ફાળો આપું છું. અંજાર ખાતે તાલુકા કાનૂની સેવા સમિતિ દ્વારા લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં દીવાની તેમજ ફોજદારી સહિતના કેસો મૂકવામાં આવ્યા હતા. મોટાભાગના કેસોનો સ્થળ પર જ નિકાલ કરવામાં આવ્યો હતો. લોક અદાલતના ફાયદા અને ઝડપી ન્યાય વિશે અરજદારોને માહિતી આપવામાં આવી હતી. પીજીવીસીએલ અને બેંકોના કર્મચારીઓને વધુમાં વધુ પક્ષકારોને હળવી કાયદાની મર્યાદામાં રહી કેસો પૂર્ણ કરવા અરજી કરી હતી અને ન્યાયાધીશોના માર્ગદર્શન હેઠળ લોકોની સમજ પૂરી પાડવામાં આવી હતી. સુપ્રીમ કોર્ટ ના નાલસા ઓથોરિટી તથા ગુજરાત સ્ટેટ સર્વિસ ઓથોરિટી અને નામદાર ડિસ્ટ્રિક્ટ કોર્ટ ઓથોરિટી દ્વારા આજરોજ આ લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે. આ લોક અદાલત અન્વયે અમોસી તાલુકા ચેરમેન અંજાર મુકામે પણ લોક અદાલતનું આયોજન થયેલ હોય. આ લોક અદાલતને અનુસંધાને અત્રેની કોર્ટ દ્વારા જુદી જુદી કેટેગરીના કેસો તેમજ પ્રી લિટિગેશનના કેસો અને નજીવા ગુનાને લગતા કેસો મૂકવામાં આવેલ છે અને આ લોક અદાલતનો લાભ પબ્લિકને મહત્તમ રીતે મળે તે રીતેનું આયોજન કરી અને એની પ્રસિદ્ધિ પણ કરવામાં આવેલ છે. અને યોગ્ય પ્રસિદ્ધિના અનુસંધાને લોકો કોર્ટ સમક્ષ આવે છે. નોટિસો એટલા પ્રમાણમાં કાઢેલ છે અને એ નોટિસના અનુસંધાને પક્ષકારોને સમજાવવામાં આવેલ છે અને યોગ્ય રીતે નિકાલ થાય તે રીતે સંસ્થાઓ સાથે જરૂરી મિટિંગો કરવામાં આવેલ છે. સમસ્ત બજવણીને અંતે લોક અદાલતને અનુસંધાને પોલીસ ઓફિશિયલ સાથે પણ મિટિંગ કરી અને આ લોક અદાલતને સફળ બનાવવા માટે પૂરતા પ્રયત્નો કરવામાં આવે છે. અને આજરોજ મહત્તમ કેસોનો નિકાલ થાય અને આમ પબ્લિકને આમ જનતાને તેનો લાભ મળે તેના માટે થઈ અને પૂરતા પ્રયત્નો અત્રેની તાલુકા લીગલ સર્વિસ દ્વારા કરવામાં આવેલ છે. આજરોજ રાષ્ટ્રીય લોક અદાલતનું આયોજન કરવામાં આવેલ છે, જે નામદાર સર્વોચ્ચ અદાલત એટલે કે સુપ્રીમ કોર્ટથી માંડી અને જે તાલુકા લેવલની કોર્ટ સુધી આજરોજ આયોજન કરેલ છે. લોક અદાલત એ પીપલ કોર્ટ તરીકે પણ જાણીતી છે અને પીપલ કોર્ટ તરીકે પણ કહેવામાં આવે છે. આ લોક અદાલત એટલા માટે આયોજન કરવામાં આવે છે કે જે કેસો કોર્ટમાં હજી દાખલ નથી થયા એવા કેસોનું પણ નિરાકરણ સમાધાન શાંતિપૂર્વક થાય અને દાખલ થયેલા કેસોનું પણ થાય એ રીતે આજરોજ આવી લોક અદાલતનું આયોજન કરવામાં આવે છે. તેમાં વૈવાહિક, કૌટુંબિક, મિલકતના, નાણાકીય આવા જે કોઈ ઝઘડાઓ હોય એ દરેક ઝઘડાઓની તકરારોનું નિવારણ આવે અને શાંતિથી દરેક માણસ રહી શકે. ઘણીવાર નાની નાની બાબતોમાં આડોશી પાડોશીને પણ આવા ઝઘડાઓ હોય છે અને આજીવન ઓલું થાય એવું પ્રશ્ન ઊભા થતા હોય છે. એ બધાનો સુખદ અંત આવે એટલા માટે આ લોક અદાલતો એમાં કેસો મૂકવા જોઈએ. અને આપણે અહીંની અંજાર પૂરતી વાત કરીએ તો અંજારમાં આશરે 2000 જેટલા કેસો દરેક લોક અદાલતના મળી છે. એ પૈકી મારી કોર્ટની વાત કરીએ તો અમે પણ આશરે 150 થી 200 કેસ જેટલા મૂકેલ છે, જેમાં પીજીવીસીએલ અને સિવિલ દરેકનો સમાવેશ થાય છે. એમએસસીપીના કેસોનો પણ સમાવેશ થાય છે અને મહત્તમ કેસો આજરોજ પૂર્ણ થશે તેવી આશા સાથે અને ન્યાય સાથે. જય હિન્દ.